ચીખલી વિસ્તારના ડેલી અપડાઉન કરતા ઇન્ટરસિટી ટ્રેનના મુસાફરોને રાત્રે ઘરે જવા માટે અડધો કલાક જેટલા સમયનો વ્યય થતો હોય બસનો સમય બદલવાની અવારનવાર માંગણી કરવા છતાં એસટીના જવાબદાર અધિકારીઓ દ્વારા હકારાત્મક નિર્ણય ન લેવાતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। ચીખલી વિસ્તારના 30 જેટલા મુસાફરો કે જેઓ નોકરી ધંધાર્થે દરરોજ સુરત તરફ અપડાઉન કરતા હોય છે, સાંજે આ મુસાફરો ઇન્ટરસિટી ટ્રેન મારફતે પરત આવતા હોય છે અને ઇન્ટરસિટી બિલીમોરા રેલવે સ્ટેશન પર 8 ને 10 વાગ્યાની આસપાસ આવતી હોય છે। બીજી બાજુ ચીખલી તરફ પરત ફરવા માટે બિલીમોરા એસટી ડેપો પરથી બસ ઉપડવાનો સમય 8 ને 40 નો હોય અડધો કલાકની આસપાસનો સમય આ ડેલી અપડાઉન કરતા મુસાફરોનો સમય વેડફાતો હોય છે। બીજી તરફ ઇન્ટરસિટી ટ્રેન પૂર્વે આવતી શટલ માટે ચીખલી તરફ આવવા માટે 5 જેટલી બસોની વ્યવસ્થા છે। ઉપરોક્ત સંજોગોમાં ચીખલી વિસ્તારના મુસાફરો દ્વારા શટલ માટેની બસો પૈકી એક બસનો સમય મોડો કરી ઇન્ટરસિટી આવ્યા બાદ ઉપાડવા માટે અથવા ઇન્ટરસિટીની 8 ને 40 ની બસ છે તેનો સમય વહેલો કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ બિલીમોરા એસટી ડેપોના સત્તાધીશો દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવામાં આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો છે। એસટી તંત્રના અણધડ કારભારમાં આખો દિવસ કામ કરી ફરજ બજાવી ઘરે પરત ફરતી વેળા બિલીમોરા ડેપો પર અડધો કલાક જેટલો સમયનો વેડફાટ થતા શારીરિક અને માનસિક યાતના પણ વેઠવાની નોબત આવી છે। ત્યારે એસટી નિગમના જવાબદાર અધિકારીઓ દ્વારા ડેલી અપડાઉન કરતા મુસાફરોની સરળતા માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે। મારું નામ રાજ શાહ છે। હું વડોદરાથી અહીંયા અપડાઉન કરું છું। બિલીમોરા અમે આવીએ અહીંયા ટ્રેન આવી જાય છે 8:05 8:10 અને બસ ઉપડવાનો ટાઈમ છે 8:40નો, તો પણ આજે લેટ આવી 8:45 50। અમે દર વખતે આ રજૂઆત કરીએ છીએ કે બસ જલ્દી કરો, ટાઈમિંગ કરો। અમે અરજી પણ આપી છે, છેલ્લા 1 વર્ષ પહેલાં અરજી આપી હતી, હમણાં લેટેસ્ટ પણ અરજી આપી પણ અને મેનેજરને અમે કન્ટિન્યુ ફોન પણ કર્યા છે, 3-4 વાર 1-2 વાર મેં કર્યા છે। આજે પણ મેનેજરને ફોન કર્યો પણ એમનો રિસ્પોન્સ નથી આવતો। અમારી માંગણી ખાલી એટલી જ છે કે આ બસનો ટાઈમ જરા જલ્દી કરે અને જેમ કે 8:05 જેવી ટ્રેન આવે તો 8:15 તરત બસ ઉપડે તો જેથી કરીને અમે બધા ઘરે પહોંચીએ, કારણ કે અહીંયા આ બસમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતથી પબ્લિક આવવાવાળી ડેલીની છે અને 40-50 પબ્લિક હમણાં વેઇટ કરે છે। તો અમારી અરજી એટલી જ છે કે આ બસનો ટાઈમિંગ જલ્દી કરે અને જેથી કરીને ઘરે લોકો જલ્દી પહોંચે। બસનો ટાઈમ ચેન્જ નહીં થયો તો આગળ તમે શું કરશો? આ રીતના અમે હવે આના ઉપર જશું, અમે આના ઉપર અરજી આપશું, કંઈક તો અમે આનો ઉકેલ મેનેજરે તો લાવવો જ પડશે છેલ્લે, તો અમે આના ઉપર અરજી તો આપશું। મારું નામ વિશાલ પટેલ છે। 2 વર્ષથી અપડાઉન કરું છું। મેં ભરૂચથી બિલીમોરા ટ્રેનમાં ઇન્ટરસિટી ટ્રેનમાં। અમારા ઇન્ટરસિટીનો ટાઈમ છે 8:07નો છે। બધું પબ્લિક ઇન્ટરસિટીનો 8 ને 10 15 સુધીમાં અહીંયા બધા આવી જાય છે પબ્લિક। એને બસનો ઇન્ટરની કનેક્ટરનો બસનો ટાઈમ છે 8:40। એના માટે અમે બહુ વાર અરજી આપી છે કે બસનો ટાઈમ ચેન્જ કરો, અમારે 30 મિનિટ વેઇટ કરવા પડે છે મેનેજરમાં। અને બીજી શટલની જે બસ હોય છે એ શટલની બસવાળા અમારા ઇન્ટરસિટીના પેસેન્જરને કોઈને લઈ નથી જતા। બસના ડેપોના અંદર બસ હોય છે તો બી એ લોકો અમને બેસવા નથી દેતા। કંડક્ટરને ડ્રાઈવર જોઈને બસ આગળ લઈ જાય છે એ લોકો, એ લોકોના કોઈ અંગત કોઈ રહી ગયો ઇન્ટરસિટીમાં આવે એ લોકોને પાછળથી બસમાં લઈ જાય છે। અમારા નથી બેહાડતા ઇન્ટરવાળાને। મેનેજરને કમ્પ્લેન કરી તો મેનેજર પોલીસની ધમકી આપે છે। ત્યાં વર્ષથી અમે આ મેનેજરને આની કમ્પ્લેન બી આપેલી છે, લેખિતમાં બી આપેલી છે। એ લોકો તો એ લોકો કંઈ કરતા નથી અને છેલ્લે અમુક વાર તો એ લોકો બસ અહીંયા ડેપોમાં આવે છે અભી 8 ને 40 નથી મૂકતા, બહુ લેટ કરી રહી છે। બસ બી જલ્દી નથી મૂકતા ટાઈમ। સ્ટાફના માણસો જ્યાં લગી નહીં આવે ત્યાં એ સ્ટાફના માણસો આવે છે એના હાર ઊભી રાખે છે। અમારે દૂરથી આવવાનું છે, બધા આ રૂટ પર વાંસદાવાળા આવે છે, બધા આવે છે, રાનકુવાને બધા 50 થી 60 પબ્લિક આવે છે, બધા ડેલી અપડાઉનવાળા છે, બધાને લેટ થાય છે રાતના કરતાં। હવે આ લોકોને મેનેજરને એપ્લિકેશન આપતા જતાં કોઈ રસ્તા કરતા નથી આ લોકો। મેં એપ્લિકેશન અત્યારે ફોન કર્યો મેડમને તો મેડમ અમને પોલીસની ધમકી આપે છે કે મેં પોલીસવાળાને મોકલાવું છું। આજે બસ અમે રોકી રાખેલી છે। અમારા પ્રશ્ન છે અમારી આ સમસ્યા છે। બધા બરોડાથી બી અપડાઉન કરતા છે, ડેલી અપડાઉન કરે। તમે વિચાર કરો, રોજના 8 ને 10 આવી જાય છે બસ ને 8 ને 40 ઉપાડવાની બસ। શું કરશો અગાડી તમારા ટાઈમ ચેન્જ અમારા આ પ્રશ્નનો અમને સોલ્યુશન જોઈએ। અમને બધે 7 બસ ખાલી જાય છે શટલની, 2-3 બસ 3 પેસેન્જર હોય છે એમાં, બધી બસ ખાલી જાય, 7 બસ ખાલી જાય છે। અમે મેડમને એટલું કીધું કે તમે અમને એક બસ કરી આપો વાંસદાવાળા રૂટ ઉપર। બધા પબ્લિક હેરાન થતા છે, રોજના 30 મિનિટ અહીંયા બધા વેઇટ કરતા છે। અમને આનું સોલ્યુશન જોઈએ।
લીલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.